જામનગર પક્ષીઘરમાં પક્ષીઓ માટે ઠંડકની ખાસ વ્યવસ્થા ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે જામનગર મહાનગરપાલિકાનો અનોખો પ્રયાસ। રણમલ તળાવ સ્થિત પક્ષીઘરમાં પક્ષીઓને ગરમીથી રાહત મળે તે માટે ખાસ ફુવારા, પાણીનો છંટકાવ અને સતત દેખરેખ રાખવામાં આવી રહી છે। પક્ષીઘરમાં અંદાજે 481 જેટલા દેશ વિદેશના વિવિધ પક્ષીઓ વસવાટ કરે છે। લવબર્ડ, બજરીગર, ટર્કી, કોકાટીલ, ઈમુ સહિતના અનેક પક્ષીઓ માટે પાંજરામાં ખાસ ઠંડકની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। મનપાની ટીમ દ્વારા દિવસમાં 3 વખત પાણીનો છંટકાવ કરવામાં આવે છે। સાથે જ પાંજરાની અંદર ફુવારા શરૂ કરીને ઠંડકભર્યું વાતાવરણ બનાવવામાં આવે છે જેથી પક્ષીઓને ગરમીમાં રાહત મળી રહે। પક્ષીઓના ખોરાક, પાણી અને આરોગ્યની પણ નિયમિત દેખરેખ રાખવામાં આવે છે। ઋતુ અનુસાર ખાસ કાળજી લેવામાં આવતી હોવાનું મનપા તંત્રએ જણાવ્યું છે। મારું નામ હિરેન સોલંકી છે। હું જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવું છું। ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં જ્યારે માણસો રહી નથી શકતા ત્યારે આ અબોલ જીવો કઈ રીતના રહી શકે તે માટે માનનીય કમિશનર સાહેબની માર્ગદર્શન હેઠળ રણમલ તળાવમાં જે પક્ષીઘર આવેલ છે આ પક્ષીઘરમાં અંદાજિત 400 જેટલા પક્ષીઓ રાખવામાં આવેલ છે, જેમાં ગાજ, કોકેટીલ, બજરીગર, કસુકો, લવબર્ડ્સ, બજરીગર એવા જુદા જુદા 400 જાતના 400 પક્ષીઓ છે। આ પક્ષીઓને ઉનાળાની કાળઝાળ ગરમીથી ઠંડક મળે તે માટે માનનીય કમિશનર સાહેબના માર્ગદર્શન હેઠળ દરેક કેજમાં પરમેનન્ટ ફોગર ફિટ કરવામાં આવેલ છે અને અમે અત્યાર સુધી છે નળીથી એ પાણીનો છંટકાવ કરી કેજમાં, એમના કેજ લોખંડના છે એટલે એમને ગરમી વધારે થતી હોય તો પાણી વડે આખા દિવસમાં 3-4 વખત પાણી નળી વડે છાંટી અને ઠંડક આપવાનો પ્રયાસ કરતા હતા, પરંતુ હવે પરમેનન્ટ ફોગર ફિટ કરાવવામાં આવેલ છે। તેમજ તેમના ખોરાકમાં પણ નોંધપાત્ર સુધારો કરવામાં આવ્યો છે। જેમાં વાત કરીએ તો તરબૂચ છે, કેરી છે, દાડમ છે, આવા બધા જેમાં એમને ડિહાઇડ્રેશન ન થાય એ માટે સારા એવા એમને પાણી મળી રહે એવા ફ્રૂટ્સ પણ અમે એમને આપીએ છીએ અને એમને ડિહાઇડ્રેશનથી બચવા માટે પૂરા પ્રયાસો કરીએ છીએ।